હવે એની બાતો ઊંચી નીચી થાય. હવારે મારી દીકરીને લઈને વયું જવું છે, અત્યારે રાતે તો હવે ક્યાં જવું, પણ હવારે લઈને વયું જવું છે. એક જ વાત, રાતે 11 વાગ્યા સુધી એક જ લપ કરી કે હવારે મારી દીકરીને લઈને વયું જવું છે. પેલો યુવાન વિચાર કરે કે હવાર સુધીમાં દીકરી લઈને વહી જાય છે, એના કરતાં રાતે જો કંઈક એવો ઉપાય કરું પ્રેક્ટિકલ, તો એની માને પણ ખબર પડે. અને સવારે 3 વાગે યુવાન ઉઠ્યો એટલે સીધું આવીને એની બા ને દીકરી બે હુતા હતા ને બારણું ખખડાયું એટલે પેલી બાઈ જાગી ગઈ. જાગીને કે શું છે, કે ખબર નથી પડતી, નાવાનો ટાઈમ થયો, હાલ. એટલે ઓલી સમજી ગઈ કંઈક પાછો ડખો થયો. બહાર આવી એટલે કે શું છે બોલો, તો કે ખબર ન પડે ગરમ પાણી કરવાની. પેલી એ ગરમ પાણી મૂકી દીધું. પછી કે હવે પાણી તૈયાર થઈ ગયું, તો કે ન ખબર પડે, જા આપણે નિસરણી લેતી આવે. એટલે નિસરણી લાવી કે ક્યાં માંડું, મોભારે માંડ. અને મોભારે આમ નિસરણી માંડીને આ ચડી ગયો સીધો ઉપર, પોતડી પહેરી ઉપર ચડ્યો. પછી કે હવે હું શું કરું, કે ખબર ન પડે, કાયમ કરતા હોય એમ કરવાનું હોય, લેતી આવ ડોલ. અને મોભારે ડોલ લઈને પેલી બાઈ ઉપર ચડી. હર ગંગે, હર ગોદાવરી, હર કાશી, હર મથુરા કરીને રેડી દીધી ડોલ આખી મોભારે. પછી કે હવે બીજું પાણી લઈ આ, જા બીજી ડોલ ભરી આવી. વળી પાછા હર ગંગે, હર ગોદાવરી કરીને રેડી દીધી, જા કે ત્રીજી ભરી આવી. અને એ 3 ડોલ ભરીને જ્યારે ઉપર ચડી દીકરીને પેલી માથી રહેવાનું નહીં હો. ફળિયામાં આવીને કે પીટિયા ઉપર નાઈશ એના કરતા નીચે ના, તો તને શું વાંધો છે, શું કાંટા વાગે છે. તો કે હું તમને ડોશીમાં એ જ કહું છું કે તમે મારા હાહરાના પેટ ઉપર થાળિયું મૂકી મૂકીને ખાવ છો, તે નીચે મૂકીને ખાવ તો તમને શું કાંટા વાગે છે. કે હવે તો ઈ પ્રતિજ્ઞા ન મૂકો ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. અને કેવી કી ના પાડે છે પાણી ગરમ લાવવાની, હું જોઉં છું. સાસુને થયું મળું બહેરે કરી, એ બાપ કે હવે નહીં કોઈ દિવસ મારા ધણીના પેટ ઉપર થાળી મૂકીને ખાઉં, મારી આજથી પ્રતિજ્ઞા પૂરી. તો કે હું આ ઉતરો હેઠો, હવે મારી પ્રતિજ્ઞા પૂરી, હવે મોભારે નહીં નવું કોઈ દી. અને આટલી પ્રેક્ટિકલ જ્યારે એને થિયરી દેખાડીને બરાબરની, સાસુના મગજમાં ઘેડ પડી ગઈ કે મારી દીકરી કામ કરે છે એ જ બરાબર છે, બાકી જો નવરી બેસે ને તો નખોદ વાળે. પ્રેક્ટિકલ માણસને મગજમાં જલ્દી ઘેડ પડે. એક લોટો માર્યો ને કૂતરાને એટલે સુધરી ગઈ તરત જ દીકરી. અને 4 ડોયલું મોભારે રેડીને ત્યાં સાસુ સુધરી ગઈ. સ્વામિનારાયણ ભગવાન આવા પ્રેક્ટિકલ હતા. એ પહેલા કરીને બતાવતા, અને જે કરીને બતાવે ને એમાં જે માણસને ઘેડ પડી જાય ને, એ પેલામાં ઘેડ ઓછી પડે છે. એટલે શ્રી હરિ વન વિચરણ જે કરી રહ્યા છે ને, એ જીવને હિંમત દેવા માટે કરી રહ્યા છે. એક મૃગ કે કારણે ભરત ધરે 3 દેહ, કહે તુલસી ક્યા ગતિ, જો સબસે કરત હે સ્નેહ. શ્રી હરિ વનમાં જતા વિચાર કરે છે, હિમાલય દેખ્યો, અરે ભરતજીએ એક હરણિયામાં હેત કર્યું, 3 જન્મ ધરવા પડ્યા. તો જે જીવ બધાયની સાથે હેત કરતો હોય છે, બધાયની સાથે મમતાથી બંધાતો હશે, એની સી દશા થતી હશે. આપણે કોઈ સાથે હેત રાખવું નથી. એક ઝાડ નીચે આખી રાત સૂવે નહીં, 1-2 કલાક થાય એટલે ઝાડ બદલી નાખે. આમ ચાલતા ચાલતા સુવ્રત ઋષિ કહે છે કે જ્યારે હનુમાનજી દર્શન કરવા આવ્યા, દર્શન કરીને હનુમાનજી પાછા ગયા, પછી 1 માસ સુધી ચાલ્યા. પગમાં કાંટા વાગે, પગમાં ચિરાડા પડી જાય, એકદમ કોમળ કાયા, ગુલાબના ફૂલ કરતા હજારો ગણી ભગવાનના ચરણારવિંદમાં કોમળતા છે.
અને એ ગુલાબના ફૂલ કરતા હજારો ગણી કોમળતા હોવા છતાં ખુલ્લા પગે જ્યારે શ્રીહરિ ચાલી રહ્યા છે, પગમાં ચિરાડા પડી જાય, પડતું ખાઈને નીચે બેસી જાય ઘડીક, થોડી વાર આમ આંખમાં જળજળિયા આવી જાય એવું લાગે, વળી પાછા હિંમત કરીને બેઠા થાય, લોહી નિસરે પણ ગણે નહીં, કાંટા વાગે ગણે નહીં, ચાલે જ રાખ્યું, ચાલે જ રાખ્યું. અર્થમ સાધયામી દેહમ પાતયામી, ભલે મારો દેહ પડી જાય પણ જે મારે લક્ષ્ય સિદ્ધ કરવું છે ત્યાં તો મારે પહોંચવું જ છે, મારે તો પુલ્હાશ્રમ જવું છે, ભરતજીની જેમ મારે તપ કરવું છે. આ એક ધ્યેય લઈને શ્રીહરિ ચાલતા થયા છે. એક માસે હિમાલય પર્વત સુધી પહોંચ્યા, પણ હિમાલયમાં પહોંચ્યા પછી જેવા ચાલવા માંડ્યા ને એટલે ભોજન પાણી બધું બંધ થઈ ગયું. એવો રસ્તો પકડ્યો જ્યાં પાણી ન મળે, ભોજન ન મળે. 4 દિવસ વ્યતીત થયા. ચોથે દિવસે શ્રીહરિને જ્યારે ભોજન અને પાણી વિના ચક્કર આવવા લાગ્યા ત્યારે શરીર પડી ગયું. સુવ્રત ઋષિની આંખમાં આંસુ આવી ગયા કે પ્રતાપસિંહ, અનંત કોટી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રીહરિ મારા ને તમારા કલ્યાણ માટે આટલા આટલા કષ્ટ વેઠીને ચોથે દિવસે જ્યારે પૃથ્વી ઉપર ઢળી પડ્યા, થોડી વારે ભાન આવી પણ ચાલવાની હિંમત નહોતી ને એમાં આમ દ્રષ્ટિ કરીને એક નદી જોઈ. ધીરે ધીરે પગલે ચાલીને ત્યાં જઈને પાણી પીધું. બાલમુકુંદને સાલગ્રામને પાણી પાયું. પોતે પાણી ધરાવી એક વડ હતો, વડની નીચે બેસી ગયા. 4 દિવસથી ભોજન નથી લીધું, સાંજ પડવા આવી છે, છતાં શ્રીહરિએ પોતાના શરીર સામે ન જોયું, હરિના ધ્યાનમાં મસ્ત બની ગયા. દિવસ આથમી ગયો. હનુમાનજી મહારાજને તરત જ ખ્યાલ આવી ગયો કે આજ અંધારી રાત છે, શ્રાવણ મહિનાની આઠમ છે અને ભૂત પ્રેતો અત્યારે સંધ્યાકાળે શ્રીહરિને કદાચ હેરાન કરશે, એટલે હનુમાનજી મહારાજ આવીને સેવામાં ઊભા રહી ગયા. એમાં એક કાળ ભૈરવ, જેને આપણે ભૈરવ કહીએ છીએ, ભૂતનાથ, ભૂતપતિ ભૈરવ, એ ભૈરવ આવ્યો. દૂરથી વર્ણીને ઝાડ નીચે બેઠેલા જોયા અને અટ્ટહાસ્ય કર્યું. પોતાના જે સાગરીતો હતા એ બધાને કહ્યું કે ભૈરવો, મારા કિંકરો છો, શેની રાહ જુઓ છો? એક નાનો વર્ણી સરસ મજાનો આજ તો મુખવાસમાં મળી ગયો છે. શિવજી મહારાજની કૃપાથી આ મુખવાસને આપણે ખાઈ જવાનો છે. પકડો બધા ભેગા થઈને વર્ણીને. અને આમ જ્યાં અટ્ટહાસ્ય કર્યું ને ત્યાં હનુમાનજી મહારાજે પોતાની વાનર જાતિનો કિલકિલાટ કર્યો. જોરદાર કિલકિલાટ કર્યો ને એટલે પેલા ભૈરવે કહ્યું કે એલા આ વાંદરો કેમ વચમાં આડો પીડ્યો, પકડો એને. હનુમાનજીને પકડવા ગયા ને તો પેલો ભૈરવ જેટલો હતો ને એનાથી હનુમાનજી ડબલ મોટા થયા. તે ભૈરવે પાછું પોતાનું શરીર વધાર્યું, હનુમાનજીએ એનાથી મોટું શરીર વધાર્યું અને મોટા પહાડ જેવા હનુમાનજી થઈ, હાથમાં ગદા લઈ અને પેલાની પાછળ પીડ્યા. ભૈરવ જાય ભાગ્યો, પણ જાતા જાતા હનુમાનજીએ એક ગળદો ખાલી માર્યો ને, ઢીંકો માર્યો ને, ભૈરવના મુખમાંથી લોહી નીકળી ગયું. દૂર જતો રહ્યો, ઝાડની ઓથે ઊભો રહ્યો, આમ જોયે કે પેલો વાનર છેક જતો રહ્યો, વાનર છેક જતો રહ્યો. સવાર સુધી જોયા જ કર્યું પણ હનુમાનજી સામે ફરીને જવાની હિંમત ન કરી. હનુમાનજીને થયું સારું થયું આજ હું આવી ગયો, નહીતર વર્ણિરાજને આજ ધ્યાનમાં વિઘ્ન કરે. ભગવાનને તો કાંઈ કરી લેવાનો નથી ભૈરવ, પણ વિઘ્ન તો કરે ને. સવાર સુધી હનુમાનજી ત્યાં ઊભા રહ્યા. ભૈરવનો ટાઈમ થયો એટલે ભૈરવ તો પછી જતો રહ્યો આશા મૂકીને કે હવે આપણું કામ નથી રહ્યું. હનુમાનજી મહારાજે શ્રીહરિની પાસે આવીને વંદન કર્યા. મહારાજે આંખ ખોલી,
નીલકંઠ વર્ણિની સામે જોઈને હનુમાનજી મહારાજ મંદ મંદ હસીને કહે છે કે મહારાજ ભૈરવ આવ્યો તો. મહારાજે કહ્યું કે સારું કર્યું હનુમાનજી, તમે અમારી રક્ષા કરી. હનુમાનજીએ કહ્યું કે તમે દુનિયા આખીની રક્ષા કરો, હું તમારી શું રક્ષા કરું. પણ પ્રભુ મને સેવાનો અવસર મળ્યો. મહારાજ આપ 4 દિવસથી ભોજન નથી કર્યું, 5મો દિવસ થયો, થોડા ફળ ફૂલ લઈ આવું. મહારાજે કહ્યું વાંધો નહીં, લઈ આવો. અને હનુમાનજી આકાશ માર્ગે ઉડીને જ્યાં ફળ ફૂલના ઝાડ હતા ત્યાં જઈ ફળ ફૂલ તોડી આવ્યા, લાવીને શ્રીહરિના ચરણોમાં મૂક્યા. મહારાજે સ્નાન પૂજા કર્યા પછી ઠાકોરજીને ધરાવી ફળ ફૂલ લીધા. મહારાજ 5મા દિવસે ભોજન ભેગા થયા, ફલાહાર કર્યો ને અંદર શરીરમાં કંઈક ચેતના આવી. હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ જો રજા હોય તો હું રોકાઉં. મહારાજે કહ્યું કે ના, અમે તપસ્યા કરવા નીકળ્યા છીએ, તપસ્યામાં 2 જણા હોય ને તો વિઘ્ન થાય. જ્યારે અમારે જરૂર લાગશે ત્યારે યાદ કરશું મારુતિ, અત્યારે આપ પધારો. હનુમાનજી દર્શન કરીને મહારાજની મરજી ન જોઈ એટલે ત્યાંથી વિદાય થયા. શ્રીહરિ હનુમાનજીની સામે જ પાછા ચાલતા આગળ વધવા લાગ્યા. કાળા પર્વતથી ને હવે વટીને આગળ જવા માંડ્યા છે. બરાબર હિમાલયમાં 4 બાજુ બરફ છાયેલો જોવા મળ્યો. શ્વેત શિખરીના દૂરથી દર્શન થયા. મનમાં નક્કી કર્યું કે શ્વેત શિખર સુધી પહોંચવું છે, ત્યાંથી મારે પુલહાશ્રમ જવું. પણ શ્વેત શિખરે પહોંચવા માટે શ્રીહરિ જ્યાં ચાલવા લાગ્યા ને થોડા આગળ ગયા, રસ્તો બંધ. આગળ જવાનો રસ્તો જ નહોતો. ફરી ફરીને જાય તો કેટલાય કિલોમીટર વધી જાય. અત્યારે હાલમાં તમને ખબર ન હોય તો કહું કે બદ્રીનારાયણનો અને કેદારનાથનો રસ્તો તો માત્ર 10-12 કિલોમીટરનો જ છે, ઝાઝો નથી. પણ વચમાં એવા પહાડો છે ને કે આ છેડેથી પેલા છેડે બદ્રીનારાયણમાંથી કેદારમાં જવા માટે 200 કિલોમીટર ફરવું પડે છે. કારણ કે રસ્તા જ નથી, પહાડો એટલા ઊંચા ઊંચા છે અને કાચા પહાડો. જો એમાં હમણાં ગુફા કરી નાખે પણ ગુફા કરાય એવું છે જ નહીં, પહાડ કાચો. શ્રીહરિએ જોયું શ્વેત શિખરીએ જવા માટે બીજો રસ્તો નથી. પાણીમાં ચાલવા લાગ્યા. પાણીમાં જતા જતા એમ થયું કે હવે અહીંયા ગુફા આવી ગઈ, હવે ક્યાં જવું. એક ગુફામાંથી પાણી ચાલ્યું આવે, બીજો કોઈ રસ્તો નથી. મહારાજ ઊભા રહી ગયા. શ્વેત વસ્ત્રવાળો, સફેદ મોતીની માળા ધારણ કરેલો એક દિવ્ય પુરુષ સામે દેખાયો. શ્રીહરિએ હાથ જોડીને કહ્યું કે ભાઈ કોણ છો તમે? તો કે હું હિમાલય છું. મહારાજે કહ્યું કે તો હિમાલય, પુલહાશ્રમે જવા માટે અમારે જવું છે તો રસ્તો બતાવો. એટલે પેલો હસવા લાગ્યો. હિમાલય, આખી દુનિયા ભૂલી પડી હોય ને તમે એને રસ્તે ચડાવો ને હું તમને ક્યાં રસ્તે ચડાવી શકું મહારાજ? ભૂલેલાને માર્ગ તો તમે બતાવો છો. મહારાજે ફરીવાર કહ્યું કે હિમાલય રસ્તો બતાવો. કહ્યું ને. હિમાલય વંદન કરીને કહે છે કે પ્રભુ તમે મારા કલ્યાણ માટે આ પહાડ ઉપર પધાર્યા છો, મારો ઉદ્ધાર કરવા, મારી એક એક જગ્યાને પ્રસાદીની કરવા માટે, મારા કલ્યાણ માટે, મારા હિત માટે આપ પધાર્યા છો. હું જાણું છું કે તમારે તપસ્યાની જરૂર નથી, પણ છતાંય આપને પુલહાશ્રમે જવું છે. હા હિમાલય, તો પ્રભુ પુલહાશ્રમે જવા માટે બીજું ફરી ફરીને જશો તો ઘણા દૂર દૂરથી જવું પડશે, ઘણા ગાઉનો રસ્તો કાપવો પડશે. આપ તો સમર્થ છો, આપ નદીમાં પડી અને સીધા હામાપુરમાં જાઓ, ગુફા આવશે અને ગુફામાં આગળ આગળ ચાલતા સવાર સુધીમાં તમને મોટો માર્ગ મળી જશે. મહારાજ હિમાલયના શબ્દો સાંભળી અને તરત જ કૂદીને પડ્યા નદીમાં, સામાપુરમાં ચાલવા લાગ્યા. હિમાલય પણ જોતો રહ્યો કે બાકી હિંમત છે પ્રભુની.
સીધા નદીના હામા પૂરમાં ચાલતા ચાલતા સવાર સુધી અંધારામાં ને અંધારામાં પલ્લો કાપ્યો. સવારે દિવસ ઉગ્યો ત્યાં તો બહાર ગુફાની બહાર નીકળી ગયા. નદીનો પ્રવાહ તો ચાલુ છે, પણ મહારાજ નદીની બહાર નીકળીને વળી પાછા થોડું ચાલ્યા ત્યાં મહામાર્ગ મળી ગયો. આમ શ્રીહરિ પુલહાશ્રમની બહુ જ નજીક આવી ગયા. પછી તો મુક્તનાથ ભગવાનના દર્શન કરવાની તમન્ના લાગીને ખટકો રાખીને ચાલતા ચાલતા શ્રીહરિ ગંડકી નદીના કિનારે પહોંચી ગયા. ગંડકીમાં સ્નાન કર્યું, મુક્તનાથ ભગવાનના દર્શન કર્યા અને જે જગ્યાએ ભરતજીએ તપ કરેલું એ જ શિલા ઉપર આવીને બેઠા. બસ અહીં તપસ્યા કરવી છે. અહીં પૂર્વે ભરતજીએ તપસ્યા કરેલી આ એ જ જગ્યા છે. સૂર્યનું આરાધન કરવાનો મનમાં નિર્ણય કર્યો. શ્રીહરિએ એક પગે ઊભા રહી હાથ આકાશમાં આમ ઊંચા કરી અને એક પગ ઢીંચણ ઉપર ચડાવી આંખ બંધ કરીને તપસ્યાનો પ્રારંભ કર્યો છે. અતિ કૃશ ઊભા એક પગે નથી દેખી શકતા તે દ્રગે, જાણ્યું લડથડી પડશે નાથ, ખમા ખમા કહી દીજે હાથ. એક પગે આંખ બંધ, હાથ ઊંચા. નીલકંઠ વર્ણીની કોઈએ મૂર્તિ જોઈ હોય તો ખ્યાલ હશે. પણ એક બાજુ ધર્મ ને એક બાજુ ભક્તિ, બે જણા બાજુમાં ઊભા છે. કારણ કે શ્રીહરિએ જ્યારે માતા પિતાને દિવ્ય ગતિ આપીને ત્યારે માતા પિતાની વિનંતી હતી કે અમારે તમારી સેવા કરવી છે. મહારાજે માતા પિતા બંનેને પોતાના સમીપે સદાય રાખ્યા છે. આજ માતા પિતાએ જ્યારે આકાશમાં મહારાજની સાથે સાથે ચાલતા જોયું કે શ્રીહરિ જો આવી રીતે એક પગે ઊભા રહીને તપસ્યા કરશે આંખ બંધ કરીને તો કદાચ પડી જશે. અને પડી જવા માટે આમ જેવો દેહ નમે એટલે તરત જ કાં ધર્મદેવ ટેકો આપે કાં તો ભક્તિ માતા ટેકો આપે. અને ધર્મ અને ભક્તિના ટેકા સાથે તપસ્યાનો પ્રારંભ થયો છે. ભક્તો, જીવનમાં એ પણ શીખવા જેવું છે કે જે તપસ્યાને ધર્મ કે ભક્તિનો ટેકો ન હોય ને તપસ્યા નથી. એ માત્ર ભૂખ્યો ને તરસ્યો મરે છે ખાલી. ધર્મ અને ભક્તિનો ટેકો જોઈ. બાકી તો મહારાજ કે ઘણા ઉઘાડા થઈને ફરે છે લોકો, એનાથી કોઈ ફાયદો નથી. પરમાત્માને પ્રસન્ન કરવા ધર્મ અને ભક્તિનો ટેકો રાખીને જે તપ કરે એના ઉપર પરમાત્મા જલ્દી પ્રસન્ન થાય. તપ કરતા કરતા આજુબાજુમાં રહેલા સાધુ સંતો ઋષિઓ મુનિઓ બધાય જોઈ રહ્યા કે આટલી કઠોર તપસ્યા આટલી નાની 12 વર્ષની ઉંમરમાં આપણે ન કરી શકીએ. કેટલી નાની ઉંમર, કેટલી કોમળ કાયા. લાગે છે કે કોઈ સૂર્ય અથવા તો કપિલ ભગવાન અથવા તો ધ્રુવજી, પ્રહલાદજી, કોઈ એવા મહાન સંત કે ભક્ત મૂર્તિમાન બનીને તપસ્યા કરવા આવ્યા હશે. કેવા તપસ્વી છે. વિકટ વન રાય ઉલ્લંઘી પવન ભર પ્રાણ રખવાયા. વિકટ વન રાય ઉલ્લંઘી પવન પર પ્રાણ રખવાયા. વિકટ વન રાય ઉલ્લંઘી પવન ભર પ્રાણ રખવાયા. વિકટ વન રાય ઉલ્લંઘી પવન પર પ્રાણ રખવાયા. પસીના ના મિલે પંડ में
पसीना ना मिले पंड में तपोधन हो तो ऐसा हो, तपोधन हो तो ऐसा हो। पसीना ना मिले में तपोधन हो तो ऐसा हो, तपोधन हो तो ऐसा हो। કેવી તપસ્યા! તપસ્વીઓ વિચારે ચડ્યા કે શરીરમાં પરસેવો ન વળે, માત્ર પવનનો આહાર, શ્વાસ સિવાય કોઈ પણ પ્રકારનો આહાર કર્યા સિવાય વર્ણિરાજ શ્રી હરિ એક પગે ઊભા રહીને આંખ બંધ કરીને સૂર્યની આરાધના કરે. 4 માસ સુધી આ પ્રમાણે સૂર્યની આરાધના કરી. 4 માસે સાક્ષાત સૂર્યનારાયણ હાજર થયા. શ્રી હરિએ સૂર્યને જોઈને હાથ જોડ્યા, ત્યારે સૂર્યે પણ સામા હાથ જોડ્યા. પ્રભુ, આપ વંદન કરવા યોગ્ય છો. આપની તપસ્યા જોઈને, આપની કોમળ કાયા જોઈને મને આમ કરુણા ઉપજે છે. આપ તપસ્યા બંધ કરો પ્રભુ. જીવના કલ્યાણ માટે કેટલું તપ કરવું છે. શ્રી હરિએ કહ્યું કે હે સૂર્ય દેવતા, તમે જગતના પ્રત્યક્ષ નારાયણ છો. મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને વરદાન આપો. શ્રી હરિએ વરદાન માગવાનું કહ્યું ત્યારે સૂર્ય બોલ્યા હસતા હસતા કે આપની કૃપાથી મને પ્રકાશ મળ્યો છે, પણ છતાંય મનુષ્ય લીલા કરો છો તો જાઓ વર્ણિરાજ, જે તમારી ઈચ્છા હોય તે માગો. સૂર્યનારાયણે જ્યારે માગવાનું કહ્યું, શ્રી હરિ કહે છે કે હે સૂર્ય દેવતા, અમારા હૃદયમાં કામ, ક્રોધ, લોભનો સંકલ્પ પણ ન ઉઠે એવા અમને વરદાન આપો. સૂર્યનારાયણે કહ્યું કે પ્રભુ, તમને હું શું વરદાન આપી શકું? આપની કૃપાથી જગતના સાધુ સંતો નિષ્પ્રહી, નિષ્કામી, નિર્લોભી, નિર્માની રહી શકે છે, પણ છતાંય મારા વરદાનમાં હું આપને એ કહું છું કે તમને તો કામ ક્રોધ નહીં નડે, પણ જે તમારો આશ્રય કરીને સાધુ થશે, ગ્રહસ્થ કંઠી બાંધીને દીક્ષા લેશે તમારી પાસે, એને પણ કામ ક્રોધ નહીં નડી શકે. આશીર્વાદ આપી દીધા સૂર્યનારાયણે. સૂર્ય અદ્રશ્ય થયા. શ્રી હરિએ હવે સંકલ્પ કર્યો છે કે અહીંથી નીકળવું છે અને ક્યાંક આગળ જવું છે. મુક્તનાથમ નમસ્કૃત્ય તત્રત્યાંશ્ચ તપસ્વિનઃ તતો વિનિર્યયૌ પ્રાતઃ વર્ણિન્દ્રો દક્ષિણામુખઃ દુઃપ્રવેશ્યે મનુષ્યાણામ વિચરન તત્ર ગૌવરે યત્ર સાયં તત્ર વસન પ્રાપ બુટ્ટોલપત્તનમ. સુબ્રત ઋષિ કહે છે પ્રતાપસિંહ, શ્રી હરિએ સૂર્યની આરાધના કરી. ત્યાં રહેલા જોગીઓને, ઋષિઓને, સાધુ સંતોને, તપસ્વીઓને બધાયને વંદન કર્યા. મુક્તનાથ ભગવાનના છેલ્લા દર્શન કરીને શ્રી હરિ હિમાલયમાંથી હવે દક્ષિણ તરફ મુખ કરી અને ચાલવા લાગ્યા. જેવા દક્ષિણ તરફ મુખ કરીને ચાલવા લાગ્યા ત્યાં ભયંકર ઘોર જંગલ આવ્યું. જે જંગલની અંદર કોઈ બીજા રસ્તા જ ન હોય, પગદંડો હોય ખાલી ક્યાંક ક્યાંક, બાકી સીધે સીધા ચાલવાનું. ક્યારેક પ્રકાશ પણ આવતો બંધ થઈ જાય એવા ઘાટા જંગલમાં ચાલતા. જ્યાં રાત પડે ત્યાં સૂઈ જવાનું, સવાર પડે ત્યાં ચાલવા લાગવાનું. આમ ચાલતા ચાલતા ઘણાક દિવસે બુટ્ટોલપુર નામના શહેરને પામ્યા. બુટ્ટોલપુરનો રાજા હતો મહાદત્ત. એ રાજાની એક બેન હતી, એનું નામ હતું મયારાણી. એ મયારાણી
અને મહાદત્ત રાજા બે ભાઈ બહેન રાજકાજમાં પૂરતું ધ્યાન દેતા હતા. મહાદત્તને કોઈ દીકરો નહોતો, બેનને પણ માત્ર 2 દીકરીઓ જ હતી, બાકી પરિવારમાં કાંઈ નહોતું. પણ તપસ્વીના વેશમાં જ્યારે શ્રીહરિને જોયા એટલે મયારાણી બાવડું ઝાલીને મહારાજને ઘરે લઈ ગયા કે અમારે ઘેર પધારો, અમારો ભાઈ બહુ ખુશ થશે. અને મયારાણીની સાથે મહારાજ એના રાજમહેલમાં આવ્યા. મયારાણીએ રાજમહેલમાં શ્રીહરિને પધરાવ્યા પછી એમને ભોજન જમાડ્યા, મીઠા મીઠા ભોજન, દૂધપાક વગેરે બનાવીને ખવડાવવા માંડ્યા. મહારાજને થયું કે આ લોકોનો ભાવ બહુ સારો છે, બિચારા કેવા પ્રેમથી મને રાખે છે. ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા અને નિત્ય નવા ભોજન કરીને મહારાજને જમાડે. મહારાજ થોડું જમે, વધારે તો ન જમે. મયારાણી કહે છે કે શુક્લકડી શરીર છે, થોડું જમો તો કંઈક અંદર આમ ઉગે. મહારાજ કહે છે કે ના, બહુ જાજુ સાધુને ન જમાય, વધારે જમીએ તો વિકારો થાય. એટલે મયારાણીને એમ થાય કે આ વિકારોની વાતો કરે છે, પણ ઉંમર નાની છે એટલે બધું બોલે છે. કોક સાધુ બાબાએ ભરમાયો લાગે છે આને. મયારાણી પૂછે છે કે મહારાજ, તમે આ વૈરાગ શું કામ લીધો? ઘર છોડીને નીકળી કેમ ગયા? તમારી ભાભીએ કંઈ મેણા માર્યા હતા? તમારી માએ કંઈક લેવા દેવામાં વાંધો વચકો કર્યો હતો? તમારા પિતાએ તમને માર માર્યો હતો? તમારા ભાઈઓ તમારાથી વિરોધ હાલતા હતા? ઘરમાંથી નીકળવાનું કારણ શું? મહારાજ જુઓ, લોકો શું કામ ઘર છોડે? નારી મુઈ ઘર સંપત નાસી, મૂંડ મુંડાઈ ભયે સન્યાસી. કાં તો નારી મરી જાય, કાં તો સંપત્તિનો નાશ થઈ જાય, કાં તો ઘરમાં કજિયા થાય, એટલે ઘર છોડીને માણસ નીકળી જાય. તમારી આટલી નાની ઉંમર છે, મહારાજ તમે ઘર છોડ્યું શું કામ? તો કે બસ વૈરાગ્ય આવ્યો મનમાં ને છોડી દીધું. મહારાજ, વૈરાગ્ય એટલે શું એ ખબર પડે છે હજી આટલી નાની ઉંમરમાં તમને? લીધો બાળપણામાં ભેખ, જુવાની છે ભારી, જુવાની છે ભારી. તમે પરણો સુંદર શ્યામ કે નૌતમ નારી. લીધો બાળપણામાં ભેખ, જુવાની છે ભારી, જુવાની છે ભારી. તમે પરણો સુંદર શ્યામ કે નૌતમ નારી. બાળપણામાં ભેખ લઈ લીધો છે, જવાની આવશે એટલે અંદર પાછી ઈચ્છાઓ થશે. એના કરતા અત્યારથી લગ્ન કરી લો, બહુ જંગલમાં ફરવાનું બંધ કરો. મહારાજ જો વર્ણિરાજ, આ મારી 2 દીકરીઓ, રૂપના અંબાર જેવી સરસ મજાની પરીઓ જેવી 2 દીકરીઓના બાવડા ઝાલી અને વર્ણિરાજની સામે ધરી દીધી. આ 2 દીકરીઓ તમને પરણાવવી છે, બોલો. અને આ મારા ભાઈને કોઈ સંતાન નથી, એટલે તમે રાજકુંવર, આ રાજ તમારે કરવાનું. આ 2 કન્યાઓ તમને અમે આપીએ છીએ, અને લગ્ન કરી લો અને શાંતિથી આઈ રહી જાઓ. બોલો શું વિચાર છે? વર્ણી તો કાંઈ બોલ્યા જ નહીં કે હવે નીકળવાનો વિચાર છે. પછી પસ્તાઈશો મહારાજ, અત્યારે સામે ચાલીને અમે તમને દીકરીઓ દઈએ છીએ, ત્યારે તમે સ્વીકાર નથી કરતા, અને પછી જ્યારે ભર જુવાની આવશે ને, એટલે તમે કોઈ સંસારીને પૂછો, ભર જુવાની આવે પછી પાછા પરણવાના મન ઊભા થાય. અને પછી જ્યારે થાશો જો બન જોર, પછી પસ્તાશો, પછી પસ્તાશો. મળી કોઈ વેરા ગણનાર, લઈને ભાગી જાશો. જ્યારે
થાશો જો બન જોર પછી પસ્તાશો પછી પસ્તાશો મળી કોઈ મેરા ગણનાર લઈને ભાગી જાશો. પછી કોઈ સાધુ બાબાની જગ્યામાં કોક વેરાગણ નારી હશે અને એના કાંડા પકડી નથી. અત્યારે ઘણા એવા પ્રસંગ બને છે હો. બહુ હારી હારી વાતો કરતા હોય સાધુ અને પછી કોઈ સાંખ્યોગીને લઈને વયા જાય ને કોઈ એવા કોઈ બાવા બાવીને ભેગા થઈ જાય, મેળ પડી જાય ને વયા જાય ને એવું થશે. બ્રહ્મચારી મહારાજ એના કરતા અત્યારે દીકરીઓ આપીએ છીએ ત્યારે સ્વીકાર કરી લો. શું કહો છો કહો? હે બ્રહ્મચારી મનમાં હશે કે આ નારીએ શું મારી સાથે આટલા માટે પ્રેમ કર્યો હશે? મને એમ કે બિચારા બે ભાઈ બહેન આટલા બધા પ્રેમાળ છે તે મહિનો દાડો રોકાણા, પણ આખરે તો આ માયા છે. આનું નામ જ માયા રાણી, માયા રાણી. હો શું કહો છો કહો બ્રહ્મચારી? અને બ્રહ્મચારી મહારાજે હવે એક શબ્દમાં બધું જ સમજાવી દીધી હો બાઈને. મહામર્મ ભરેલા વાક્ય સુણી સુખધામી, સુણી સુખધામી બોલ્યા સુખજી જેવા કંઈક કરું નિષ્કામી. મહામર્મ ભરેલા વાક્ય સુણી સુખધામી, સુણી સુખધામી બોલ્યા સુખજી જેવા કંઈક કરું નિષ્કામી. મર્મ ભરેલા વાક્યો સાંભળ્યા મયા રાણીના. શ્રી હરિએ કહ્યું કે મને તો માયા ન નડી શકે, પણ મારા આશ્રયમાં રહેશે ને એવાય કંઈક સુખદેવજી જેવા અને કંઈક સનકાદિક જેવા બ્રહ્મચારી મારા સાધુની ફોજમાં હશે. માટે મને તું પરણાવવાની વાત કરતી હોય તો મયા રાણી ઈ તારી ભૂલ છે, હવે હું જઈશ. મયા રાણી તો પગ પકડીને કહે છે કે મહારાજ જાવા તો નહીં જ દઉં, ભલે તમારે લગ્ન ન કરવા હોય તો આ તો મેં તમને કીધું, જવા નહીં દઉં. શ્રી હરિએ કહ્યું કે મયા રાણી છેલ્લા દર્શન કરવા હોય તો કરી લો, હવે અમે નહીં રહીએ. અને મહાદત્ત અને મયા રાણી બે જણા ભેગા થઈ ગયા. વર્ણીને રાખવા માટે અતિ આગ્રહ કર્યો, પણ મહારાજ ઊભા થઈ ગયા, મૃગચર્મ ખભે નાખ્યું અને બે જણાના બિચારાના શ્વાસ અદ્ધર થઈ ગયા. ઘરે રે આવા વર્ણી આપણા ઘરેથી જતા રહેશે, બહુ દુઃખ લાગ્યું. 1 મહિનામાં તો એને આત્મીયતા થઈ ગઈ હતી ને. અને શ્રી હરિએ વિષ્ણુ રૂપે દર્શન દીધા. ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા પ્રભુના દર્શન થયા. ત્યારે બંને જણાને દિવ્ય નિશ્ચય થયો કે આ કોઈ સામાન્ય વર્ણી નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમ પોતે આપણા કલ્યાણ માટે આપણા આંગણે પધાર્યા હતા. આવા યોગી આપણા ઘેર આવીને મહિનો રોકાયા એ આપણા ભાગ્યની વાત છે. વર્ણીને જતા જોઈ રહ્યા. વર્ણિરાજ હવે મયા રાણી અને મહાદત્તના મહેલમાંથી બહાર નીકળી ગયા. ચાલતા ચાલતા શ્રી હરિ એક ઘોર જંગલમાં પાછા ચાલવા લાગ્યા. એ ઘોર જંગલમાં પણ ચાલતા ચાલતા કેટલેક સમયે એક મોટો ઘેઘૂર વડ જોયો. વડ નીચે એક ઘણા વર્ષોના વૃદ્ધ મહાયોગી અષ્ટાંગ યોગ સાધેલા ગોપાલ યોગીને શ્રી હરિએ જોયા. આ બાજુ ગોપાલ યોગી ધ્યાનમાં બેઠા હતા ને એમને સમાધિમાં શ્રી હરિ આવે છે એવો ભાસ થયો. એટલે ગોપાલ યોગી ઊભા થઈ અને આંખથી દૂર દૂર જોવા લાગ્યા. આ બાજુ શ્રી હરિની પણ 2 આંખ ગોપાલ યોગી સામે લાગી ને બેયની 4 આંખો ભેગી થઈ. 2 જણાએ દોટ કાઢ્યો. વૃદ્ધ હતા છતાંય ગોપાલ યોગી એકદમ દોડ્યા કે મારા ભગવાન આવે છે. આ બાજુ શ્રી હરિને થયું કે આવો યોગી વર્ષોથી મારા માટે તપસ્યા કરે છે, આજ એને ભેટી પડવું છે. 2 બાજુથી દોટ કાઢીને 2 એકબીજાને ભેટ્યા. સુવ્રત ઋષિ કહે છે કે રાજા જાણે હજારો વર્ષની જૂની એકબીજાની મિત્રતા હોય ને એમ 2 જણા એકબીજાને ભેટીને રડી પડ્યા.
બેયની આંખમાં આંસુ આવ્યા. ગોપાલ યોગી ખૂબ રાજી થયા. બાવડું ઝાલીને મહારાજને વડ નીચે લઈ આવ્યા. વર્ણિરાજ નાની ઉંમરમાં જબરી તપસ્યા માંડી છે. હા ગોપાલ યોગી, તપસ્યા તો ભગવાનને રાજી કરવા તમે કેટલા વર્ષોથી કરો છો જુઓ ને. મારે તો તમારી પાસે અષ્ટાંગ યોગ શીખવા છે. અને ગોપાલ યોગીને થયું કે શીખવાના બાને મારી પાસે રહેશે ને, જેટલું વધારે રહે ને એટલો આનંદ આવશે. વર્ણિરાજને અષ્ટાંગ યોગ શીખવાડવા લાગ્યા. નેતિ, ધોતી, બસ્તી, કુંજર, ક્રિયા, ગોરખાસન, અષ્ટાંગ યોગના બધા યમ અને નિયમ, 12 યમ 12 નિયમ, બધું ધીરે 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 કરી અને થોડા દિવસમાં શ્રીહરિને તમામ યોગ કળાઓમાં પ્રવીણ બનાવી દીધા. શીખવાનું તો હતું નહીં, પણ એક મનુષ્ય લીલા કરે ત્યારે માણસને પણ સામે એમ થાય ને કે મેં શીખવાડ્યું. એવા એવા માણસો હોય છે. અમારે અહીં રતનપરમાં, જોરાવરનગર પાસે રતનપરમાં એક સાહેબ રહે છે. બહુ બાળપણમાં, મને તો યાદ નથી આવતું કે સાહેબે મને ભણાવ્યા હતા, પણ એ સાહેબ હજી ગર્વ કરે છે કે સત્યપ્રકાશ શાસ્ત્રીને મેં ભણાવ્યા હતા. એમ ભરવાડ ગાયો ચરાવતા હતા પશુપાલકો, અને એ ગોવાળોના નેહડામાં 1-2 વાઘ હરી ગયેલા. તે દરરોજ રાતે આવે ને 3-4 પશુઓને મારી નાખે. બિચારાનો વાડ ધીરે ધીરે ખાલી થવા લાગ્યો. વાડો ખાલી થવા માંડ્યો એટલે ભરવાડો મૂંઝાઈને રડતા રડતા ગોપાલ યોગી પાસે આવ્યા કે હે યોગીરાજ, તમે આટલા મોટા તપસ્વી સિદ્ધ પુરુષ અહીંયા બેઠા છો અને અમારા વાડમાંથી વાઘ આવી અને પશુઓને લઈ જાય, તમને દયા નથી આવતી? તમે કંઈક રસ્તો કાઢો, આ વાઘ બાઘ અમારા વાડામાં ન ઘૂસી જાય. ગોપાલ યોગી તો અશક્ત હતા, એમની શક્તિ નહોતી, એટલે થોડા ગંભીર બની ગયા. તમારો પ્રશ્ન સાચો છે, પણ હું શું કરું એમાં? ત્યાં શ્રીહરિએ સૂત્ર સંભાળી લીધું. ગોપાલ યોગીને કહ્યું કે ગોપાલ યોગી, આ તમારી પાસે શંખ છે ને, એ શંખનો નાદ કરો, અને જેટલામાં શંખનો અવાજ આવશે ને એટલામાંથી હિંસક પશુઓ ચાલ્યા જશે. પછી કોઈ દિવસ અહીંયા હિંસક પશુ નહીં આવે. અને શ્રીહરિના કહેવાથી ગોપાલ યોગીએ હાથમાં શંખ લઈ અને એ ઘરડા ડોસાએ પોતાના મુખે અડાડીને જેવો ફૂંક્યો, ત્યાં તો વાઘ ને શિયાળ ને ચિત્તા ને બધા માંડ્યા ભાગવા. આમ હૃદય ચીરાવા લાગ્યા ને બધાય પશુઓ ત્યાંથી ભાગી ગયા. ભરવાડોને નિરાશ થઈ ગઈ કે યોગીરાજ, તમારા શંખના કારણે હવે અમારે શાંતિ થઈ ગઈ છે. શ્રીહરિએ ગોપાલ યોગી પાસે 1 વર્ષ સુધી રહી ઘણા બધા પ્રકારની યોગ વિદ્યાઓથી તૈયાર થઈ. 1 વર્ષે વર્ણિરાજે કહ્યું કે યોગીરાજ, તમે તો મારા ગુરુ બન્યા, હવે મારે જવાની ઈચ્છા છે. ત્યારે ગોપાલ યોગીએ કહ્યું કે જવું હોય તો પહેલા મને તમારા ધામમાં લઈ જાઓ, પછી જાઓ. શ્રીહરિએ કહ્યું કે તમે સમાધિ દ્વારા તમારા શરીરને છોડી દો. અષ્ટાંગ યોગ જે મને શીખવાડ્યો છે એ જ યોગનો ઉપયોગ કરી બ્રહ્મરંધ્ર ભેદી અને તમે શરીર છોડો એટલે તમારો અગ્નિ સંસ્કાર પણ હું કરતો જાઉં. અને જંગલની અંદર ગોપાલ યોગીએ શ્રીહરિનું ચિંતન કરતા કરતા શરીર છોડી દીધું. શ્રીહરિએ જંગલમાંથી લાકડા વીણી 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 15-20 મણ લાકડાનો ઢગલો કર્યો. અઠવાડિયા સુધી ભેગા કર્યા હશે લાકડા. ત્યારે ગોપાલ યોગીનો અગ્નિ સંસ્કાર કરે એટલા લાકડા થયા. ગોપાલ યોગીનો સંસ્કાર પોતાના હાથે શ્રીહરિએ ચિતામાં યોગીને બેસાડી અને એનો અગ્નિ સંસ્કાર કર્યા પછી શ્રીહરિની આંખમાં એ આંસુ આવી ગયા કે કેવો યોગી હતો, મને દર્શન કરવા માટે કેવો ઝંખતો યોગી. શ્રીહરિ વનમાં નીકળાતા ની આવા યોગીઓ, આવા મુમુક્ષુઓ, આવા તપસ્વીઓને દર્શન દેવા માટે જ નીકળાતા. આપણને એમ થાય કે શું હિમાલયમાં લેવા ગયા હશે, પણ હિમાલયમાં ઘણું બધું લેવાનું હતું.
ઘણા યોગીઓ વર્ષોના વર્ષો યુગોના યુગોથી શ્રીહરિને પ્રસન્ન કરવા માટે તપસ્યાઓ કરતા હતા ને એમને દર્શનનું દાન દઈ મોક્ષના ભાગી કરવા માટે નીકળ્યા છે. આમ ચાલતા ચાલતા હવે શ્રીહરિએ ત્યાંથી આગળ વધવાનું નક્કી કર્યું. હવે પૂર્વ દિશાની વાટ લીધી છે. અત્યાર સુધી દક્ષિણાભિમુખ ચાલ્યા, હવે પૂર્વ બાજુ ચાલતા 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 આદિવરાહ તીર્થને પામ્યા. આદિવરાહના દર્શન કરી ત્યાંથી આગળ થોડા ચાલ્યા એટલે બંગાળ દેશમાં સિરપુર નામનું શહેર આવ્યું. જે સિરપુરની અંદર સિદ્ધવલ્લભ નામના રાજા રહેતા હતા. બહુ સરસ હરિલીલામૃતમાં આનો વિસ્તાર લખ્યો છે. બંગદેશ સિરપુર નગર નૃપ સિદ્ધ વલ્લભ નામ તહાં રહે હરિ સો કથા સુનહુ ભૂપ સુખધામ. બંગદેશ સિરપુર નગર સિદ્ધ વલ્લભ રાજાનું નામ, અને શ્રીહરિ ત્યાં વસ્યા છે આવીને. સિદ્ધવલ્લભ રાજાને સાધુ સંતો સાથે અતિશય હેત હતું. એટલે સિદ્ધો ઉપર વધારે હેત. સેંકડો સિદ્ધોને ભેગા કરેલા. અને જે સિદ્ધ એમ કે મારા પાસે સિદ્ધિઓ છે, રાજા કે તો તમે મારા અખાડામાં રહો અને તમને ભોજન પાણી બધું મળશે, બસ અહીંયા રહો. 100, 200, 500 સિદ્ધો ભેગા કરેલા, બધાને રોટલા ખવડાવે. શ્રી હરિએ આવીને સિદ્ધવલ્લભ રાજાને દર્શન દીધા એટલે રાજા રાજી થઈને કહે છે કે તમે સિદ્ધ છો? મહારાજે કહ્યું કે હા, અમે સિદ્ધ છીએ. તો આ મારા સિદ્ધ ભેગા તમે રહ્યો. અખાડો હતો મોટો, ઉપરથી તડકો પડે, વરસાદ પડે, ટાઢ પડે, બધું સહન કરવાનું. અને એ અખાડાની અંદર જ રહેવાનું બધાને. તો શ્રીહરિ પણ એ અખાડામાં રોકાયા. પણ પછી જોયું કે આ બધા જે સિદ્ધો છે ને એ તો મલિન સાધનાવાળા છે. કોઈ કાલ ભૈરવને, કોઈ મહાકાલીને, કોઈ હનુમાનજીના વીરોને, કોઈ બટુક ભૈરવના વીરોને સાધી સાધી અને સિદ્ધવલ્લભ રાજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એટલે મહારાજે પરીક્ષા કરી. વરસાદ માંડ્યો વરસવા. અઠવાડિયા સુધી વરસાદ બંધ જ ન રહે, બંધ જ ન રહે. સુવ્રત ઋષિ કહે છે કે રાજા, વરસાદ બંધ જ નહોતો રહેતો ને એટલે સિદ્ધોને એ વરસાદની મોટી ધારા સહન ન થઈ. એમાં પાણીના નદીમાં પૂર આવ્યા અને પૂરની અંદર જ્યારે શરીરો તણાવા લાગ્યા ત્યારે સિદ્ધોમાંથી 5-15, 5-15, 5-15 કરી અને ધીરે ધીરે ઓથા લઈ અને ધર્મશાળામાં વયા ગયા બધા. શ્રીહરિ એકલા જ્યારે અખાડામાં બેસી રહ્યા છે, બાકીના બધા ધીરે ધીરે કરી અને એક અઠવાડિયામાં ચાલ્યા ગયા. એક અઠવાડિયા પછી વરસાદ બંધ થયો. પાણી ધીરે ધીરે ઓછા થયા. સિદ્ધવલ્લભ રાજા આવ્યા ને જોયું તો એકલા વર્ણી બેઠા છે વરસાદની ધારામાં, પાણી વચ્ચે. બાકીના બધા સિદ્ધો ધીરે ધીરે આશ્રય લઈ અને ધર્મશાળામાં ચાલ્યા ગયા છે. ત્યારે સિદ્ધવલ્લભે નીલકંઠ વર્ણીના પગમાં પડીને કહ્યું કે સાચા સિદ્ધ તો તમે એક છો વર્ણિરાજ. બાકીના બધાએ તો બોલતા હતા કે અમે સિદ્ધ છીએ, પણ સિદ્ધ નથી કે ખાલી મલિન મંત્રો ભણી ભણી અને સિદ્ધિ બતાવી રહ્યા છે. અને આમ સિદ્ધોએ પોતાની સિદ્ધાઈઓનો માન મૂકી દીધું અને જ્યારે ઓથે વયા ગયા ત્યારે એક વર્ણિરાજ સિવાય બધાને ખોટા સિદ્ધ માની વર્ણિરાજની ભાવથી સેવા કરવા લાગ્યા. એમની સેવામાં એક ગોપાળદાસ નામનો જે સેવક હતો એને ત્યાં રાખી દીધો સેવામાં. આ બ્રહ્મચારી મહારાજની રાત દિવસ સેવા કરજો. માનવા જેવા ને પૂજવા જેવા છે. વધારે પડતું માન વધી ગયું વર્ણિરાજનું એટલે પેલા બધા જે સિદ્ધો હતા ને એમને ઈર્ષા થઈ. ઈર્ષાના કારણે હાથમાં મંત્રેલા અડદ લઈ શ્રીહરિની ઉપર મૂઠ નાખી. શ્રીહરિને કાંઈ ન થયું એટલે શ્રીહરિના સેવક
ગોપાલદાસ ઉપર મૂઠ નાખી અને ગોપાલદાસ ભાન શાન ભૂલી પેલા વીરોના કારણે અંદરથી મૂર્છા આવી ગઈ, મોઢે ફીણ આવી ગયા, પૃથ્વી ઉપર પડી અને આમ તરફડિયા મારવા માંડ્યા. તરફડિયા મારવા માંડ્યા એટલે સિદ્ધવલ્લભ રાજાને ખબર પડી. રાજાએ આવીને બધા સાધુઓને વિનંતી કરીને કહ્યું કે મહારાજો, તમારામાંથી કોઈએ આ ગોપાલદાસને મૂઠ મારી છે, તો હવે તમે એને બેઠો કરો, બિચારાને મરી જશે. ત્યારે પેલા સિદ્ધો શું કહે છે ખબર છે? ત્યારે સિદ્ધને છે મરડ ભારી, કયું જીવાડશે બ્રહ્મચારી. ત્યારે રાજે જોડ્યા આવી હાથ, કયું આને જીવાડી રે નાથ. પેલા સિદ્ધોએ બધાએ એમ કહ્યું કે ઓલા બ્રહ્મચારીને તમે બહુ વધારે પૂજો છો ને, તો એને કો આને બેઠો કરશે, અમે તો એને પાડ્યો, હવે અમે શેના બેઠો કરીએ, એને કહો. સિદ્ધવલ્લભ સમજી ગયા કે આ લોકોના જ કારસ્તાન છે. આવ્યા બ્રહ્મચારી મહારાજ પાસે આવીને, વર્ણિરાજ, આપની સેવામાં રાખેલા ગોપાલદાસને આ લોકોએ મંત્ર મૂઠ મારી અને અડદ મંત્રીને નાખ્યા, બિચારા મૃત્યુને શરણ થયા છે. આપ તો મહાસિદ્ધ છો, આપ સિદ્ધોના પણ સિદ્ધ છો, તો આપ એને રક્ષા કરો, બેઠો કરો. અને શ્રીહરિએ અષ્ટાક્ષર મંત્ર 3 વખત બોલી, હાથમાં પાણી લઈ કમંડળમાંથી પાણી પેલા ગોપાલદાસને છાંટી અને બૂમ પાડી કે ગોપાલદાસ. ત્યાં તો ગોપાલદાસ ફટ દઈને મળદામાં પ્રાણ આવે ને બેઠા થાય એમ ઊભા થયા. ગોપાલદાસ ઊભા થઈ શ્રીહરિના ચરણ પકડીને કહે છે કે હું તો તમારા ધામમાં ગયો હતો, ભગવાનની સેવા કરે ની બીજે ક્યાં જાય, પણ પ્રભુ તમે મને બોલાવ્યો એટલે હું પાછો આવ્યો છું. શ્રીહરિએ કહ્યું સિદ્ધવલ્લભ રાજાને કે રાજા, આવા મલિન મંત્રોથી જે સાધુ સંતો બીજાને પીડે એ સાધુ શેના કહેવાય? માટે આ જે મંત્ર મારી અને આને હેરાન કર્યા છે ને, એ બધાય ભૈરવો ને એના વીરો જઈ અને એને જ વળગો. અને પછી પેલો ભૈરવ ને એની સાથે જે વીરો હતા ને, એ જેણે મંત્રીને અડદ નાખ્યા હતા ને એને જ જઈને પકડો ને પછાડ્યો. એટલે બધા સિદ્ધો ભેગા થઈ ગયા કે એક પછી એક બધાયનો વારો આવશે. બધાય આવ્યા, પગમાં પડીને કહે છે શ્રીહરિને કે તમે તો સિદ્ધોના પણ સિદ્ધ સિદ્ધેશ્વર છો, અને તમે આ પડેલાને બેઠો કરો તો થાય, નહીતર અમારી તાકાત નથી. શ્રીહરિએ અમૃત દ્રષ્ટિ કરીને એનેય બેઠો કર્યો. ત્યારે બધાએ શરણાગતિ સ્વીકારી લીધી. 500 સિદ્ધો હતા ને, મોટો ભાગના બધાએ શ્રીહરિના શરણે થઈ ગયા. શ્રીહરિ પાસે કંઠીઓ બંધાવી, કુસંગનો ત્યાગ કરી સત્સંગમાં હવે વળી ગયા. પણ હવે એની જે જીવન જીવવાની થિયરી હતી ને કંઈક જુદી હતી. એટલે શ્રીહરિએ એને સત્સંગી તો બનાવી દીધા, પણ હજી એમના મનમાંથી ઓલા સિદ્ધિના ગુમાન જે હતા ને નહોતા જતા. એમાં એક તૈલંગ દેશનો બ્રાહ્મણ આવ્યો, બિચારો ગરીબ હતો. રાજાએ એને મહાદાન આપ્યું. મહાદાનમાં શું હોય? કાળા તલ, કાળા કપડાં, હાથી, પછી એવા બધા બીજા પણ સાધનો હોય છે. એ વસ્તુનું દાન આપે તો એ માણસ મહાદાન કહેવાય. ઉત્તરાયણના દાડે કાળા તલ આવે ને, એ લે એને બધું કાળું થઈ જાય. આણે મહાદાન લીધું ગરીબીના કારણે રાજા પાસેથી, અને તત્કાળ જે ગૌર વર્ણનો હતો એ શ્યામ વર્ણ થઈ ગયો. દાન લેવામાં ધ્યાન રાખવું જોઈએ, ગમે તેવું દાન ન લઈ લેવાય. શ્યામ થઈ ગયો. એને ખબર પડી કે સિદ્ધવલ્લભ રાજાને ત્યાં એક વર્ણી બહુ ચમત્કારી છે. શ્રીહરિના પગે પડીને રડવા લાગ્યો, પ્રભુ મારી ભૂલ થઈ, મેં દાન મોટું લીધું, પણ એ મહાદાનનું પાપ મને ગૌરવર્ણનો હતો અને શ્યામ બનાવી દીધો. શ્રીહરિએ કહ્યું કે ભગવાનનું ધ્યાન કરો
અને ભગવાન તમારું સારું કરશે. હાથમાં જળ લઈને છાંટ્યું, પાછો શ્યામ વર્ણ હતો એ ગૌરવર્ણ થઈ ગયો. આમ ગૌરવર્ણ થયા પછી તો સિદ્ધોને થઈ ગયું કે આમ જુઓ ને, કાળા પડી ગયેલા ને ઉજળા બનાવી દે, આ તો ભગવાન હશે કોઈ. પછી એને ભગવાનપણાનો ધીરે ધીરે નિશ્ચય થવા લાગ્યો. પછી શ્રી હરિએ સિદ્ધવલ્લભ રાજાને કહ્યું કે રાજા, અમારે હવે જવું છે. રાજાએ રડતે આંખે વિદાય આપી. શ્રી હરિ ચાલવા લાગ્યા એટલે બધા યોગીઓ પણ સાથે, 300-400 યોગીઓને સાથે લઈને શ્રીહરિ ત્યાંથી ચાલતા ચાલતા કામાક્ષી દેવીની પાસે બગીચા હતો ને એ બગીચામાં ઉતારો કર્યો. બાજુમાં એક ગામ હતું. ગામમાં એક પીબેક નામનો ભયંકર સિદ્ધ રહેતો હતો. પોતે સિદ્ધાઈ દેખાડી અને લગભગ બધાને પછાડી દેતો હતો. એ કામાક્ષી દેવીના મંદિર પાસે ઉતારો કરી અને નોખા નોખા બધાય સાધુએ રસોઈ રાંધવાની ચાલુ કરી. ગામમાંથી સીધું પાણી લાવ્યા હશે અને હવની રીતે બાટીઓ બનાવતા હતા. આમને સાધુને જોઈ શું, લોટનો ગોળો વારી ભેગો કરીને સીધો ઓલા લાકડામાં નાખી દે એટલે શેકાઈ જાય. થોડી ઘણી દાળ બનાવી હોય તો દાલ બાટી ખાઈ લે. આમ બધા દાલ બાટી બનાવતા હતા. એમાં પેલા પીબેકને ખબર પડી અને આવીને કહ્યું કે તમારી સિદ્ધાઈના અહંકાર મૂકીને મારા શરણે થઈ જાવ, નહીતર હમણાં તમને ખબર પાડીશ. એટલે બધા યોગીઓ જાણતા હતા કે પીબેક જેવો કોઈ સિદ્ધ નથી અને આપણને મારી નાખશે. આપણે આ કંઠી પહેરી છે ને વર્ણી રાજની, પણ હવે જો કાઢશું નહીં ને તો આપણને હેરાન કરશે. એટલે બધા જે સિદ્ધો હતા ને એ ગળામાંથી કંઠીઓ કાઢીને પેલા પીબેકને દેવા માટે ઊભા થઈ ગયા. લ્યો કંઠીઓ લઈ લો ને તમારા શરણે કરો. ત્યાં શ્રી હરિએ અટકાવ્યા કે પહેલા વિચારીને કંઠી બાંધવી જોઈએ, પછી ઘડીએ ઘડીએ કંઠી કાઢી ન નખાય. બેસો બધાય નિરાંતે. પણ વર્ણિરાજ તમને મારી નાખશે જો તમે કંઈ બોલશો તો. વર્ણિરાજે કહ્યું કે એનામાં તાકાત હોય તો પહેલા મને શિષ્ય બનાવે, પછી તમારે બધાને મારા શિષ્ય છો એટલે હવે તમારે એનો સ્વીકાર કરવાનો. પણ પહેલો એની તાકાત હોય તો મને શિષ્ય બનાવે. વર્ણિરાજે જ્યારે પડકાર કર્યો ત્યારે પેલો પીબેક વિચારે ચડ્યો કે આ બધાને તો વાંધો નથી, એ તો શિષ્ય થવા તૈયાર છે, પણ આવડો આ નાનો બ્રહ્મચારી છે ને એ જ નથી માનતો, હું એને દેખાડી દઉં. વર્ણિરાજ પાસે આવીને કહ્યું કે જોયું છે તમે મારું સામર્થ્ય કેટલું છે? વર્ણિરાજ કે ના, જોયું નથી. તો જોઈ લો, પછી આડા પડજો વચમાં. અને હાથમાં અડદ લીધા, કંઈક મંત્ર બોલ્યો અને મોટો ઘેઘુર વડ હતો ને એને છાંટ્યા ને અડદ, તે મૂળિયામાંથી આખો હુકાઈ ગયો. એક જ સેકન્ડમાં આખો વડ સૂકવી નાખ્યો. વર્ણિરાજને કહ્યું કે તમારી આ દશા થશે. ત્યાં તો પેલા બધા યોગીઓ કે કંઠીઓ આપી દો વર્ણિરાજ, હવે નો લપ કરશો નહીતર આમાં મરી જઈશું બધાય. વર્ણિરાજે કહ્યું કે એમ વડ હુકવી નાખતા હોય માણસો તો આના જેવા 2 જણાને લશ્કરમાં ભરતી કરી દે અને બસ બધાને આમાં માર્યા જ કરે મૂઠ અને બધા મરી જાય. કોઈ મરે નહીં. જેને રાખનારો નારાયણ હોય એનો વાંકો વાળ ન થાય. મને કંઈ ન કરી શકે. ભલે એને જે કરવા હોય એ પ્રયોગ કરે. પેલો હું બેઠો છું ને, મને વશ કરે તો તમે તારે વશ થઈ જજો ને, તમે ઉતાવળ ન કરશો. અને પેલો પીબેક હવે ફૂંગળાણો બરાબરનો. કહ્યું વર્ણિરાજ જબાન સીધી રાખો. વર્ણિરાજે કહ્યું કે તુંય સીધી રાખ, મારે એકને નથી સીધી રાખવાની. તું ક્યારનો બડબડ કરે છે કે હું તમને મારી નાખીશ. મારો મારનારો કે તારનારો તો ભગવાન છે, તું મને શું વાંકો વાળ કરવાનો છું? અને ઓલો આમ ખીજાતો જાય વધારે ને વધારે. હાથમાં કાળ ભૈરવના મંત્ર ભણી અને અડદ લઈને વર્ણી માથે છાંટ્યા. લો હવે જોઈ લઉં છું. એ કાળ ભૈરવના વીરો આવ્યા, શ્રીહરિની પાસે પહોંચ્યા ને ત્યાં શ્રીહરિએ આમ ત્રાસી દ્રષ્ટિ કરીને એટલે ભૈરવના વીરો બધાય ભાગવા માંડ્યા. ભાગી અને સીધો જઈને પેલાનો બોચો પકડ્યો અને પેલાને પછાડી દીધો નીચે. વળી ધૂળ ખંખેરીને બેઠો થઈ ગયો. હા, એ તો કાળ ભૈરવના હતા, હવે હું તમને બટુક ભૈરવના વીર મોકલીશ. અને હાથમાં ફરી અડદ લઈ મંત્ર ભણી અને જ્યાં બટુક ભૈરવના વીરોને મોકલ્યા ને શ્રીહરિ પાસે આવ્યા
શ્રીહરિએ એની સામે ત્રાસી દ્રષ્ટિ કરીને એ જ્ઞાન જઈને ઓલાને રગદોડ્યો ઘડીક તો બરાબરનો ધૂળ ચાટી ગયો, મોઢામાંથી લોહીનો કોગળો નીકળી ગયો, વળી પાછો પાણીના કોગળા કર્યા, કોગળા કરીને પાછો બેઠો થયો. બેઠો થઈને કે હવે હું કાલિકાના મંત્રો ભણીશ અને કાલિકાના વીરને મોકલું છું. અને કાલિકાના વીરને મોકલા, એ પાછા જઈને પાછા વળી ગયા. એટલે ફરી પાછો બેઠો થઈ અને હનુમાનજીના વીરને મોકલા. હનુમાનજીની પણ એક સેના છે હો, એક હનુમાન કહેવાય ને હનુમાનના બીજા વીરો કહેવાય. એટલે એ બધાય વીરો એમાં સૌથી મોટા હોય એને મહાવીર હનુમાન કહેવાય. એ હનુમાનજીના વીરોને જ્યારે મોકલા ને ત્યારે હનુમાનજીના વીરોએ જોયું કે આ તો આપણા સ્વામી હનુમાનજી અને એમના ઈષ્ટદેવ, આપણે એમને હેરાન કરાય, આ પાપી આપણને અહીં શું કરવા મોકલતો હશે. એટલે ગુસ્સો આવ્યો અને જૈન પેલાને એવો પછાડ્યો, પછી બેઠો જ ના થઈ શક્યો. બેભાન થઈને મૂર્છિત થઈ ગયો, પૃથ્વી ઉપર પડ્યો. અભાન અવસ્થામાં સૂતો છે. એના સંબંધીને ખબર પડી, આવીને માફી માગી, પ્રભુ અમે આપની શક્તિને ઓળખી ન શક્યા, આ અમારો છોકરો છે ને અમારું માનતો જ નથી, મૂર્ખો છે. આપ જેવા સંતને, આપ જેવા ભગવંતને હેરાન કર્યા, આપ દયા કરો, એને બેઠો કરો, અમે તમને બધાને રસોઈ આપીએ. અને ઘરેથી લાવીને સાકર ને ઘી ને બધું લાવી પાકું સીધું બધાય જોગીઓને આપ્યું. બધાય જોગીઓને પાકું સીધું આપ્યું. એટલે મહારાજને થયું કે જો આપણને બધાને અનાજ આપ્યું હોય તો આપણે એને બેઠો કરવો પડે. શ્રીહરિએ હાથમાં પાણી લઈ પેલાને છાંટ્યું, દ્રષ્ટિ કરી સામે અમૃતની, એટલે બેઠો થયો. બેઠો થઈ શ્રીહરિને પગે લાગ્યો, મારી ભૂલ થઈ હોય તો માફ કરજો. ગયો ઘેર. ઘેર ગયા પછી સગા સંબંધીઓએ એને કહ્યું કે આવી રીતે મૂર્ખામી ન કરાય, કે ના ના હજી તો વર્ણીને દેખાડી દઉં, કે હજી એનો અહમ તો એટલો ને એટલો જ છે. ઘરે જઈ રાતે મોટા મોટા હાથી ને પાડો ને એવા બધાને વધેરી અને કાળ ભૈરવને બરાબર પુષ્ટ કર્યો. કાળ ભૈરવને કહ્યું કે તું જાતે જા, તારા વીરોથી કામ નહીં થાય. અને કાળ ભૈરવને વર્ણિરાજ પાસે રાતે અડધી રાતે મોકલો. આ બાજુ શ્રીહરિ ધ્યાનમાં બેઠા છે, બીજા બધા યોગીઓ સૂઈ ગયા છે, કોઈને ખબર નથી શું થયું છે. કાળ ભૈરવે આવી અને શ્રીહરિની સામે નજર કરીને તો જોઈ ન શક્યો. એટલે આમ બળતો હોય ને એવું લાગ્યું એને. દૂર ને દૂર આખી રાત બેસી રહ્યો, ક્યારે મોકો મળે, ક્યારે મોકો મળે, પણ સવાર સુધી કોઈ મોકો મળ્યો જ નહીં. વર્ણીની પાસે ન જઈ શક્યો. એટલે સવારે દિવસ ઉગવાનો ટાઈમ થયો ને કાળ ભૈરવને થયું કે આ મૂર્ખ પીબેકે મને ખોટી જગ્યાએ મોકલો છે, આ કોઈ ઈશ્વરનો અવતાર છે અને મને ત્યાં મોકલી અને અપરાધ કરવાનું શીખવાડે છે. હવે તો પીબેકને જ મારી નાખું. એ મારી નાખું બોલી અને જેવો દોડવા લાગ્યો કાળ ભૈરવ, એટલે મહારાજે ઊભો રાખ્યો, એ કાળ ભૈરવ ઊભો રહે. કાલ એના સંબંધીએ અમને બધાને મીઠા ભોજન કરાવ્યા છે, એનો રોટલો અમે ખાધો છે, માટે એનું અહિત થાય એવું ચિંતન ન કરીએ. કાળ ભૈરવ તું જા, થોડો એને બોધપાઠ થાય એવું કરજે, પણ મારી ન નાખતો. અને કાળ ભૈરવ એકદમ આવ્યો ઉતાવળો, આવી અને પીબેકને સીધો સવારે દિવસ ઉગ્યા પહેલા પકડ્યો. પકડી અને એવો રગદોડ્યો. પેલો પીબેક કે પણ તું મને કેમ મારે છે, કે તને તો મારી જ નાખવો તો. પણ વર્ણીએ એમ કહ્યું કે તમે એમને રસોઈ આપી છે ને, એટલે કે જેના રોટલા ખાધા હોય એને મારી ન નખાય, એટલે એને ના પાડી છે ને, માટે તને જીવતો છોડું છું. પીબેકને થયું કે આટલા મેં અપરાધ કર્યા, તોય કાળ ભૈરવને એમ કીધું કે એને મારતો નહીં. અરે રે, એક વખત ભોજન દીધું, એમાં તો એણે માને બચાવવા માટે કાળ ભૈરવને કહી દીધું કે મારીશ નહીં. તો આ તો કોઈ ભગવાનનો અવતાર હશે, નહીતર આવી દયા હોય જ નહીં દિલમાં. અને ગણ કર્યા ગોખ્યા કરે ને અવગુણ ભૂલી જાય, કાગા ઈ કહેવાય મોટા મનના માનવી. ગણ કર્યા ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય. કવિ કાગ કહે છે કે જે પોતે થોડો ઘણો ઉપકાર કર્યો હોય ને,
એ કાયમ યાદ રાખે ને અવગુણને ભૂલી જાય એ મોટા મનના માણસો કહેવાય. પણ કાયમ એક ને એક લીટી વાંચ્યા કરે, તમે મને ખેતરના ઓલા શેઢે ગાળ દીધી હતી, બીજો દી થાય ને વળી બાજો તમે મને ખેતરના ઓલા શેઢે ગાળ દીધી હતી, યાદ જ રાખ્યા કરે ને. એ કમતિયાને લાખો કરો પણ એક દી જો ઉણપ થાય તો ઈ ભવના ભૂલી જાય કરેલ ગુણને કાગડા. એક વખત જો આપણી ભૂલ થઈ જાય, 1000 વખત એનું રાખ્યું હોય અને એક દિવસ થોડીક ફેર પડી જાય ને તો એ ઓલા 1000 ગુણને ભૂલીને અવગુણ પકડી લે. આ નાના દિલનો માણસ કહેવાય ને ઓલા મોટા દિલના કહેવાય. શ્રી હરિ કોઈ મોટા દિલના માણસ હશે, નહીતર તો આવી રીતે એક વખત ભોજન કરાવ્યું ને મારી રક્ષા માટે કાળ ભૈરવને શું કામ સૂચના આપી. કાળ ભૈરવને કહ્યું કે તું જા ભાઈ, અને હું હમણાં સ્નાન પૂજા કરી અને એના શરણે થઈશ. સ્નાન પૂજા કરી પીબેક આવ્યો ત્યાં તો પેલા બધા યોગીઓ જાગીને થરથરવા માંડ્યા. શ્રી હરિએ કહ્યું ચિંતા ન કરો, શરણે થવા આવે છે. આવી અને સીધો શ્રી હરિના ચરણ પકડીને ધ્રુસકા ભરી ભરીને રડવા લાગ્યો. શ્રી હરિએ કહ્યું કે પીબેક, તે આ બધી સાધનાઓ ભેગી કરી, શું કામ સાધના કરી હતી? કે મેં ભગવાન મેળવવા માટે સાધના શરૂ કરેલી, પણ ધીરે ધીરે મને વામ માર્ગીનો સંગ થઈ ગયો અને હું આવી શક્તિ પંથમાં ચડી ગયો અને ધીરે ધીરે ભગવાનને ભૂલી ગયો છું. ભગવાને કહ્યું કે તો હરિ ભજવા માટે વળી પાછો ભાગવત અને ગીતાના પાઠ કરવા માંડ. જા, અમે રાજી છીએ, હવે કોઈ જીવને દુખી ન કરતો. પીબેક ત્યારથી જ ભાગવત અને ગીતાના પાઠમાં ચડી ગયો, ભક્તિ માર્ગમાં વળી ગયો. શ્રી હરિએ ત્યાંથી યોગીઓને કહ્યું કે હવે તમે તમારા રસ્તે જાઓ અને મારે હવે નવલખા પર્વત બાજુ જવું છે. પોતે એકલા ચાલવા લાગ્યા જંગલોમાં. ચાલતા 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 શ્રી હરિ કેટલાક માસે નવલખા પર્વતને પામ્યા. 9 લાખ યોગીઓને દર્શન દીધા, સિદ્ધ ગતિને પમાડ્યા. ત્યાંથી વડવાકુંડ પધાર્યા, ત્યાંથી ગંગાસાગર પધાર્યા, ત્યાંથી નાવમાં બેસીને કપિલ આશ્રમમાં પહોંચ્યા. 1 માસ કપિલ આશ્રમમાં રહ્યા. ભગવાન કપિલજી મૂર્તિમાન બનીને શ્રી હરિની સાથે વાર્તાલાપ કરી, સેવા કરે, પૂજા કરે અને શ્રી હરિ કપિલ મુનિની સેવા પૂજા કરે. 2 ભગવાનના સ્વરૂપ છે. આમ કપિલ આશ્રમમાં 1 માસ રહ્યા પછી પાછા હોડીમાં બેસી વળી પાછા પૃથ્વી ઉપર ચાલતા જગન્નાથપુરી બાજુ જવું છે. ઈ દિશા પકડી અને ભગવાન જગન્નાથના દર્શન કર્યા. સમુદ્ર કિનારે સરસ મજાનું મંદિર, દરિયામાં સ્નાન કરી જગન્નાથ ભગવાનના દર્શન કર્યા અને મનમાં વિચાર થયો કે 5-7 દિવસ રોકાઈશું પછી જઈશું. પણ એ 5-7 દિવસ જ્યાં રોકાયા, જગન્નાથપુરીનું દ્રશ્ય જોયા પછી એમ થયું કે 5-7 દિવસમાં કામ નહીં પતે, અહીં જાજુ રોકાવું પડશે. કારણ કે અસુરોના થર જામી ગયા છે અહીંયા. કોઈ સાધુના વેશમાં, કોઈ રાજાઓના વેશમાં, કોઈ વિદ્વાનોના વેશમાં, એટલા બધા અસુરો ત્યાં ભેગા થયા છે. મોટો ભાગ સાધુ બધા સિદ્ધિઓ દેખાડી દેખાડી સંસારીના ઘરમાં જઈ અને આતંક મચાવે, એની દીકરીઓને પોતાને ત્યાં સેવા કરવા લઈ આવે, એની સાથે વ્યભિચારો કરે, દારૂઓ પીવે, માંસ ખાય, મદિરાપાન કરે, બધા પ્રકારથી લક્ષણો રાખેલા, પણ પેલી સિદ્ધાઈ દેખાડે એટલે જગતમાં કોઈ કશું કહી નહોતું શકતું. મહારાજને થયું આ બાવાઓનો વિનાશ ન થાય ત્યાં સુધી જવું નથી. રોકાઈ ગયા. એક સાધુની છાવણીમાં રોકાયા. એક છાવણીમાં રોકાયા ને પછી જ્યાં પ્રવચન કરે ને વર્ણી, એટલે લોકો બીજી છાવણીમાંથી અહીં આવવા માંડ્યા. પેલી છાવણીમાંથી અહીં આવવા માંડ્યા ને એટલે ઓલા બીજી છાવણી વાળાએ જોયું કે આપણે ત્યાં કેમ કોઈ હવે આવતું નથી ને બધા જતા રહ્યા. તો કે એક વર્ણી આવ્યો છે ને, બહુ પ્રવચન સરસ કરે છે એટલે બધા ત્યાં સાંભળવા જાય છે. તો કે એવી રીતે કરશે તો આપણું બધું ભાંગી પડશે. આપણે કહી દો વર્ણીને કે તારે અમારે ત્યાં આવવું પડશે. અને 4 જણા ગયા, વર્ણી અમારા આશ્રમમાં આવો,
અમે તમને તેડવા આવ્યા છીએ, તમારે કથા વાર્તા કરવી હોય ને તો અમારા આશ્રમમાં કરો.